નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 7નું ચેપ્ટર 3 મુઘલ સામ્રાજ્ય। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 વિશે આજે આપણે માહિતી મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે તાજમહેલ જોયો છે, દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા। મુઘલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું, ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા। તો વિદ્યાર્થી મિત્રો, તમે પુસ્તકમાં ક્યારેક તમે પ્રવાસ ગયા છો ત્યારે તાજમહેલ જોયો જ હશે, એની સાથે સાથે દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા। મુઘલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું, ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા। તો વિદ્યાર્થી મિત્રો, મુઘલ સલ્તનતની સ્થાપના ક્યારે થઈ એ આપણે જોશું। ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1526માં। કોણે કરી હતી? બાબરે। તેનું મૂળ નામ શું હતું? ઝહરુદ્દીન મુહમ્મદ બાબર હતું। બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું। 20મી એપ્રિલ 1526, જેણે પાણીપતમાં પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે। બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી। તો વિદ્યાર્થી મિત્રો, મુઘલ સામ્રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1526માં। તેનું મૂળ નામ ઝહરુદ્દીન મુહમ્મદ બાબર હતું। બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું અને 20મી એપ્રિલ 1526, જેણે પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે, અને બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો હતો, ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને એની સાથે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી। તો મુઘલ શાસકોમાં કોણ કોણ હતું? બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબનો સમાવેશ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે બાબર ઈસવીસન 1526થી ઈસવીસન 1530નો સમયગાળો રહ્યો છે। બાબર કેવો હતો? કુશાગ્ર, બુદ્ધિવાળો તેમજ શક્તિશાળી યોદ્ધા હતો। તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર પણ હતો, પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો। તેણે તેની આત્મકથા કઈ લખી હતી? તુજ કે બાબરી એટલે કે બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, હુમાયું, તો એમનો સમયગાળો કયો છે? તો 1530થી ઈસવીસન 1540 એમનો સમયગાળો રહ્યો છે। 1555માં ઈસવીસન 1556 સુધીનો સમયગાળો રહ્યો છે। હુમાયું ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો હતો। હુમાયુંનો અર્થ કેવો થાય છે? નસીબદાર થાય છે, પરંતુ તેને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ, બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા। ઈસવીસન 1540માં કનૌજના યુદ્ધમાં શેરશાહે હુમાયુંને હરાવીને તેને ભારતની બહાર હાંકી કાઢ્યો હતો। હુમાયું બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો હતો, પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો હતો ઈરાનના શહેનશાહની મદદથી। ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા। તેમણે ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી। હુમાયું તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો। તેમણે દિલ્હી પાસે દિનહિન નગર પણ વસાવ્યું હતું। તો વિદ્યાર્થી મિત્રો, હુમાયુંનો સમયગાળો કયો છે? 1530થી ઈસવીસન 1540 તેમજ ઈસવીસન 1555થી ઈસવીસન 1556 સુધીનો રહ્યો છે। હુમાયું ઈસવીસન 1530માં ગાદી સંભાળે છે। હુમાયુંનો અર્થ કેવો થાય છે? નસીબદાર। તેણે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો હતો। તેમણે ગુજરાતના સુલતાન બહાદુર શાહ, બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધો કર્યા હતા। ઈસવીસન 1540માં કનૌજના યુદ્ધમાં શેરશાહે હુમાયુંને હરાવીને તેને ભારતની બહાર હાંકી કાઢ્યો હતો। હુમાયું બાદશાહમાંથી બેરોજગારી થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો હતો, પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો ઈરાનના શહેનશાહની મદદથી। ઈસવીસન 1545માં તેને કાબુલ અને કંદહાર જીતી લીધા હતા। તેમણે ઈસવીસન 1555માં ભારત પર પુનઃ એટલે કે ફરીથી પોતાની સત્તાની સ્થાપના કરી। હુમાયું તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખ ધરાવતો હતો। તેણે દિલ્હી પાસે દિનહિન નામનું નગર પણ વસાવ્યું હતું। તો હુમાયું તેના પિતાની જેમ જ શું ધરાવતો હતો? વાંચન લેખનનો શોખીન હતો અને દિનપનાહ નગર પણ તેમણે વસાવ્યું હતું। અને સાંજના
પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી તેમનું અવસાન થયું હતું. તો શેરશાહ સુધીનો સમયગાળો કયો રહ્યો છે? તો ઈસવીસન 1540થી 1545નો રહ્યો છે. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ શું હતું? ફરીદ ખાં હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા તેમણે સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ લૂંટારોને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી. તેણે વેપારી અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેનાપતિ નિર્મિત કરી હતી. તેમણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ પણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તાર પામેલું હતું. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી તેમનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ પછી તેમના જેવો જ કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવીને પુનઃ એટલે કે મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું અકબર. તો એમનો સમયગાળો કયો રહ્યો છે? તો ઈસવીસન 1556થી ઈસવીસન 1605. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ ઈસવીસન ક્યારે થયો છે? 1542માં, જે અમરકોટના હિન્દુ રાજપૂત રાજાને ઘેર થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 15 વર્ષની વયે તે દિલ્હીની બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હિમુ વચ્ચે શું થયું હતું? તો પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું. તે ક્યારે? તો 1556માં, જેમાં અકબરનો વિજય થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દિલ્હીમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી, જેમાં વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેહપુર સિક્રીને પોતાની રાજધાની બનાવી. અનેક ભવનોનું નિર્માણ તેમણે કરાવ્યું હતું. અકબરે હિન્દુ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી, તેમજ રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેમણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસિકથી અકબરને ભારત પર વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અકબરે પોતાની બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગના રાજ્યો સ્થાપિત કર્યા હતા. અકબર અને મેવાડાના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું કયું યુદ્ધ થયું હતું? તો હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર અને બલુચિસ્તાનથી દક્ષિણમાં અહમદનગર સુધી પોતાની વિજય યાત્રા શરૂ કરી હતી, જેમાં વિશાળ સામ્રાજ્યનું સર્જન થયું હતું. અકબરે ફતેહપુર સિક્રીને પોતાની રાજધાની બનાવી અને અનેક ભવનોનું તેમાં નિર્માણ પણ કરાવ્યું હતું. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી, રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા એટલે કે ભેગા કરીને દીન-એ-ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અર્થવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો બુલંદ દરવાજાની તસવીર અહીંયા આપેલી છે. અકબર સમાજ સુધારક હતો. તેમણે બાળ લગ્ન, સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રા વેરાઓ પણ નાબૂદ કરાવ્યા હતા, પણ બળજબરીપૂર્વક ધર્માંતર પર પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું. ત્યારે મોટાભાગનું ભારત મુગલ સામ્રાજ્યમાં કેવું હતું? સમાવેશ હતું. તો વિદ્યાર્થી મિત્રો, અકબરે બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મનું કેવું હતો? ઉત્તમ તત્વોને એકઠા એટલે કે ભેગા કરીને દીન-એ-ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી, જેમાં રામાયણ, મહાભારત, અર્થવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં
અનુવાદ કરાવવામાં આવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેને બાળ લગ્ન, સતી પ્રથાનો વિરોધ કર્યો હતો, યાત્રા વેળાઓ નાબૂદ કર્યા હતા, બળજબરીપૂર્વક ધર્માંતર તરફ પ્રતિબંધ તેમણે મૂક્યો હતો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે કેવું હતું? સમૃદ્ધ હતું. તેમણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું. ત્યારે મોટાભાગનું ભારત કેવું હતું? મુગલ સામ્રાજ્યમાં સમાવેશ હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું જહાંગીર. ઈસવીસન 1605થી એમનો સમયગાળો ઈસવીસન 1627 સુધી રહ્યો છે. તો અકબરે સ્થાપેલ મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. તેણે અકબરની નીતિઓ ચાલુ રાખી. હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા હતા. તેમણે અશોક અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. તેમની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાકારોએ પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન કેવો હતો? ચિત્રકાર હતો. તો વિદ્યાર્થી મિત્રો, અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો કોને મળ્યો હતો? જહાંગીરને. તેણે અકબરની નીતિઓ શરૂ રાખી હતી. હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા હતા. તેમજ અસમ, દક્ષિણ ભારતના ગોલકોંડા વિજય સુધી તેમણે વિજયો પ્રાપ્ત કર્યા હતા. તેની પત્ની કોણ હતી? નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો અને પોતે પણ મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થયું. તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું શાહજહાંનો સમયગાળો. ઈસવીસન 1627થી ઈસવીસન 1628 સુધી સમયગાળો શાહજહાંનો રહ્યો છે. શાહજહાંનું ગુલામનું નામ શું હતું? ખુરમ હતું. તેમણે દક્ષિણ ભારતનો વિજય કર્યો હતો. તે પોતાના પિતા જેટલો શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. તેની પત્ની કોણ હતી? મુમતાઝ મહલ હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અકબરના સમયનું ભારત. તો મુગલ અહીંયા આપેલું છે. મુગલ રાજ્યની સીમા, માર્ગ, એ જ રીતે ભારતની વર્તમાન બહારની સીમા. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ લીધું અકબરના સમયનું ભારત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું. તો તેમના અવસાન પછી તેમની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહલ. તો અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ એટલે કે જગ પ્રસિદ્ધ તાજમહલનું નિર્માણ કર્યું હતું. તાજમહલ દુનિયાની અજાયબી કહી શકાય છે. ઔરંગઝેબે એટલે કે ઔરંગઝેબનો સમયગાળો ઈસવીસન 1658થી ઈસવીસન 1707 સુધીનો સમયગાળો રહ્યો છે. શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયા. શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષો થયા. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરી અને જેલમાં ધકેલી દઈને દારાની હત્યા અને મુરાદની જેલની સજા ગાદી પચાવી પાડી. અન્ય કોઈ ભાઈ સુજાને હરાવી દેશ નિકાલ કર્યો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, શાહજહાંની નાદુરસ્ત એટલે કે તબિયત કેવી હતી? ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, લથડી ગઈ હતી. જેના પરિણામ સ્વરૂપ તેના પુત્રો વચ્ચે શું થયું હતું? સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા માટે ભયંકર અંદરો અંદર વિગ્રહ એટલે કે યુદ્ધ થવા માંડ્યા હતા. શાહજહાંના મોટા પુત્ર કોણ હતો? દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષો શરૂ થયા. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક શું આપે છે? હાર આપે છે. તેમની હત્યા કરીને અને જેલમાં ધકેલી દઈને દારાની હત્યા અને મુરાદની જેલની સજા ગાદી પચાવી પડે છે. અન્ય એક ભાઈ સુજાને હરાવી દેશ નિકાલ કર્યો હતો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી શું કર્યું હતું વિદ્યાર્થી મિત્રો? તો રાજ્ય કર્યું હતું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જિંજી અને પૂર્વના ચટ્ટાગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળા વિસ્તારોમાં સમાવેશ હતા. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક સહિષ્ણુતા દાખવી હતી. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો, ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહ શરૂ થયા. તે શક્તિશાળી બાદશાહ હતો. તેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શું કર્યું હતું? શાસન. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુગલ સામ્રાજ્યના પતનનો આરંભ શરૂ થયો હતો. એટલે કે ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી શું કર્યું? રાજ્ય. તેમના રાજ્યમાં ઉત્તરી કાશ્મીરથી લઈને દક્ષિણી જિંજી તેમજ પૂર્વના ચટ્ટાગાંવથી લઈને પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળા વિસ્તારોનો સમાવેશ
થાય છે. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કર્યો હતો. ધાર્મિક સહિષ્ણુતા દાખવી હતી. તે સંગીત કલાનો, મૂર્તિપૂજાનો, ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહ શરૂ થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો. તેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શું કર્યું હતું? શાસન. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્મળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ શરૂ થઈ ગયો હતો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું રાણા સંગ્રામસિંહ. તો રાણા સંગ્રામસિંહ બાબરના સમકાલીન મેવાડાના રાણા સંગ્રામસિંહ શાંગા તરીકે પ્રખ્યાત હતા. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી પણ બન્યા હતા. જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ હતી. તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું. તો વિદ્યાર્થી મિત્રો રાણા સંગ્રામસિંહ જે બાબરના સમકાલીન મેવાડાના રાણા સંગ્રામસિંહ શું હતા? રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત બન્યા હતા. તેઓ વીર અને સાહસિક હતા. એની સાથે સાથે યુદ્ધમાં તેઓ વિજય પણ પ્રાપ્ત કર્યા હતા. જોકે બાબરના સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ હતી અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું મહારાણા પ્રતાપ. મુઘલ સામ્રાજ્યમાં અકબરની સાથે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડાના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબર વિજયી થયા, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી હતી. સંઘર્ષ ચાલુ જ રહ્યો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર જ નહોતા. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ થયું હતું. ઈસવીસન 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ પ્રતાપ ગોગુંડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરમાં ચાવડમાં. તો વિદ્યાર્થી મિત્રો અકબરની સામે મેદાને પડનાર કોણ હતું? મહારાણા પ્રતાપ, જે મેવાડના પ્રતાપી રાજવી કહી શકાય છે. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે શું થયું હતું? હલ્દી ઘાટીનું યુદ્ધ. અકબર વિજયી એટલે કે એમાં વિજય થાય છે, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. સંઘર્ષ ચાલુ જ રહ્યા. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો પણ થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા માટે તૈયાર જ નહોતા. અંતે તેઓ છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. ઈસવીસન 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગંગુડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરમાં ચાવડમાં. તો વિદ્યાર્થી મિત્રો આ તમે તસવીર જોઈ શકો છો કે ચેતક ઘોડા સાથે રાણા પ્રતાપની તસવીર આપેલી છે. પરાજય બાદ રાણા પ્રતાપ ગંગુડામાં રાજધાની લઈ જાય છે અને જીવનના અંત સુધી તે યુદ્ધ કરતા રહ્યા અને બાદમાં ડુંગરપુરમાં ચાવડમાં પોતાની રાજધાની સ્થાપી. 51 વર્ષની વયે તેમનું અવસાન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો વીર દુર્ગાવાસ વિશે આપણે માહિતી મેળવીશું. દુર્ગાવાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશ્કરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવી છે. ઔરંગઝેબના સમયમાં તેમનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. છત્રપતિ શિવાજી ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1627માં તેમનો જન્મ ક્યાં થયો છે? શિવનેરી મહારાષ્ટ્રમાં થયો હતો. માતા કોણ છે? જીજાબાઈ. અને પિતા કોણ છે? શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ એટલે કે સમર્થ રામદાસ દાદા કોળદેવનો વ્યાપક પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી તેમણે મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબા સમય સંઘર્ષ કરવી વિજયો પ્રાપ્ત કર્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો છત્રપતિ શિવાજી ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર કોણ હતું? છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1627માં તેમનો જન્મ ક્યાં થયો છે? શિવનેરી મહારાષ્ટ્રમાં થયો હતો. માતાનું નામ જીજાબાઈ, પિતાનું નામ શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ કોણ તે? સમર્થ રામદાસ અને દાદા કોળદેવનો વ્યાપક પ્રભાવ પડ્યો હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કર્યો હતો. વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લાઓ તેમણે જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કર્યા હતા અને ત્યારબાદ તેમણે વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે
તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબ તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી તેઓ છટકી ગયા હતા અને ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો કર્યા હતા. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો. તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત વિશાળ વહીવટ કરતા પણ કહી શકાય, તેમજ એની સાથે સંગઠન કરતા પણ કહી શકાય. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ પણ કહેવામાં આવતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1665માં મુગલ સમ્રાટ સાથે તેમની શું થાય છે? હાર એટલે કે પરાજય થાય છે. તેમની સાથે સંધિ કરી હતી અને ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ તેઓ ચાલાકીથી છટકી જાય છે અને ફરી વખત તેઓ મોરચો માંડે છે. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થાય છે, કરવામાં આવે છે. તે હિન્દુ સમ્રાટ તરીકે નામના એટલે કે ખ્યાતિ પામ્યા હતા. તેઓ મહાન વિજેતા હોવા પર કુશળ વહીવટ કરતા, સંગઠન કરતા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં પણ આવતું હતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, મુઘલ સામ્રાજ્ય અને રાજવ્યવસ્થા, શિવાજીનો રાજ્યાભિષેકનું દ્રશ્ય તમે નિહાળી શકો છો. મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા. તેમનો સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વચ્ચેની નિમણૂક કરવામાં આવી હતી. તે દીવાને વઝીર કુલ કહેવાતો અને નાણાં અને વહેંચણી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને શું કહેવામાં આવતું? મીર બખ્શ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુઘલ વહીવટતંત્રના ગુપ્તચરો વાક્યાનિવાસ તરીકે ઓળખાતા. તો વિદ્યાર્થી મિત્રો, મુઘલ વહીવટતંત્રની વ્યવસ્થિત સ્થાપના કોણે કરી હતી? અકબર દ્વારા. શાસન કેન્દ્રમાં કોણ હતો? બાદશાહ રહેતો અને તે સલાહ આપતો તેમજ મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ તેમજ ન્યાયાધીશ કહેવામાં આવતો. બાદશાહ અને વહીવટતંત્ર વચ્ચે શું હતો? તાલમેલ રાખવા વચ્ચેની નિમણૂક કરવામાં આવતી હતી. તે દીવાને વઝીર કુલ કહેવાતો તેમજ નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો શું કહેવામાં આવતો હતો? વડો. સેનાના વડાને મીર બખ્શ પણ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો હતો અને સેનાના અધિકારીઓની નિમણૂક પણ કરતો. ગુપ્તચર તંત્રની દેખરેખ પણ તેઓ રાખતા. મુઘલ વહીવટતંત્રના ગુપ્તચરો વાક્યાનિવાસ તરીકે પણ ઓળખાતા હતા. સમ્રાટની અંગત જરૂરિયાતનું ધ્યાન રાખવા મીર-એ સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો. તો વિદ્યાર્થી મિત્રો, મહેસૂલી વ્યવસ્થા. અકબરે ભારતમાં એક નવી મહેસૂલી વ્યવસ્થાનો આરંભ શરૂ કર્યો હતો, જેને મનસબારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. મહેસૂલનો દર વાર્ષિક ઉપજનો 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? ટોડરમલ. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર અને વ્યવસ્થા જાળવતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમય બદલી કરવામાં આવતી. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં કેવી હતી? અનોખી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું મુઘલ સંસ્કૃતિ. મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જેને ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુઘલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. જેમાં બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાના નિર્માણ કરાવ્યા હતા. શેરશાહ સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ પણ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો. આગામી 36 કિમી દૂર ફતેપુર સિક્રીમાં વિશિષ્ટ બાંધકામો શરૂ કરાવ્યા હતા, જેમાં ગુજરાતમાં વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. શેરશાહ સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદો બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર આવેલી ફતેપુર સિક્રીમાં વિશિષ્ટ બાંધકામો પણ થયા હતા, જેમાં ગુજરાતના વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ, પંચમહાલનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે જહાંગીરના
સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધુ હોય તો શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણી શકાય છે. તેણે આગ્રામાં તાજમહલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો પણ બનાવ્યો હતો, જે તાજમહાલ જેવો જ કલાત્મક છે. એટલે કે જહાંગીરના સમયકાળ દરમિયાન ઘણા એવા બાંધકામો થયા હતા. એમાં સંગેમરમરનો પણ ઉપયોગ વધુ હતો. એ જ રીતે શાહજહાંનો સમય દરમિયાન મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો શું કહેવામાં આવે છે? સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. તેણે આગ્રામાં તાજમહલ, મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહાલ જેવો જ કલાત્મક હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું ચિત્રકલા. તો ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોએ દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસવાન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો, અકબરનામા પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રકલાની સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, મુઘલ શાસનકાળ દરમિયાન શું વિશ્વવિખ્યાત થયું છે? તો ચિત્રકલા. જહાંગીરના સમયમાં વિકાસ થયો છે. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના બે મહાન ચિત્રકારો થઈ ગયા હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદો, પુસ્તકો તેમજ અકબરનામાના પુષ્કળ સુંદર ચિત્રો પણ તમને દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર કેવો હતો? વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ તેમજ દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું સાહિત્ય. મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુ ફઝલે અકબરનામા નામના ગ્રંથની તેમજ અકબરની જીવન કથા આલેખી છે. તેમણે ભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત કૃષ્ણ સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ જ્ઞાનેશ્વર તેમજ સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, સંગીતકાર. તો અકબર સંગીતનો જ્ઞાતા હતો. એટલે કે અબુ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખી છે. તેણે ભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું સંગીત. તો સંગીત. અકબર સંગીત નામનો જ્ઞાતા હતો. તેમાં નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા, જેણે અનેક રાગો પર રચના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અકબર સંગીતનો જ્ઞાનદાતા કહી શકાય છે. તેના નવરત્નોમાં કોણ કોણ હતું? તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા, જેણે અનેક રાગો પર રચના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું સમાપન. ઈસવીસન 1526માં સ્થાપેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું હતું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારતના નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો હૈદરાબાદના નિઝામ, બંગાળ, બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત મરાઠાઓ તેમજ મરાઠા પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેનો નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતના શાસન સ્થાપવામાં સપનો સેવા લાગી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબનું મૃત્યુ બાદ પતન તરફ ધકેલાઈ ગયું હતું. શક્તિશાળી શાસકના અભાવે ભારતના નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો હતા. હૈદરાબાદના નિઝામ, બંગાળના, બિહારના નવાબ,
રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે હંમેશા શું કરતા રહેતા હતા? ઝઘડતા રહેતા. પરિણામે તેનો નિર્મળ બનતા ગયા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવામાં સપનો સેવા લાગી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે અને સ્વાધ્યાય તમારે પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 તો તમારે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવાનું રહેશે.